ઐતિહાસિક નગરી પાટણ ગોળશેરી વેપારી મિત્રમંડળ દ્વારા ધૂળેટીના પવિત્ર દિવસે ગોળશેરી નાકે શ્રી સધી માતા મંદિરે નારિયેળનું તોરણ બાંધી નવીન ધજા ચઢાવી યજ્ઞ પૂજા કરવામાં આવી। પાટણ ઐતિહાસિક ધાર્મિક નગરીના પ્રાંગણમાં છેલ્લા 100-125 વર્ષથી ગોળશેરીના નાકા ઉપર શ્રી સધી માતાનું મંદિર સ્થાનક આવેલ છે, જે જગ્યાએ ગોળશેરીના વેપારી મિત્ર મંડળ દ્વારા છેલ્લા 70 વર્ષથી ધૂળેટીના પવિત્ર દિવસે 11 નારિયેળનું તોરણ બાંધી નવીન ધજા ચઢાવી અને યજ્ઞ પૂજા કરવામાં આવે છે। ઐતિહાસિક પાટણ શહેર ધાર્મિક નગરી એવી દેવતાઓનો વર્ષો વર્ષથી વસવાટ છે, ત્યારે શ્રી સધી માતાએ પણ પાટણ સુધી આવીને અહીં ગોળશેરી પાસે ગોખમાં બિરાજમાન થયેલ છે। વર્ષોની જેમ આજે પણ વેપારી મંડળ શ્રી સધી માતાના મંદિર ખાતે સેવા પૂજા ધૂળેટીના પવિત્ર દિવસે ભેગા મળીને કરે છે। ગોળશેરીના નાકે શ્રી સધી માતાનો ગોખ આવેલ છે તથા બાજુમાં પટેલ સ્વીટમાર્ટની દુકાનના મેળા ઉપર તેમનું જૂનું સ્થાનક આવેલ છે। શ્રી સધી માતા એ હિન્દુ ધર્મના પ્રતીક છે, આમ જનતાની લાગણી અને માગણી છે કે રાજા રજવાડાની જૂની હવેલીમાં દાતા દ્વારા શ્રી સધી માતાનું વિશાળ મંદિર સ્થાનક બનાવવામાં આવે તો સોનામાં સુગંધ ભળે તેમ એક ધાર્મિક મંદિરની રચના આ જગ્યા ઉપર થઈ શકે તેમ છે। ગોળશેરી પાસેની આ હવેલીની જગ્યા એક મોટા ધાર્મિક આસ્થાનું કેન્દ્ર બની શકે તેમ છે, ત્યારે આ જગ્યાનો ધાર્મિક ઉપયોગ માટે જેઓ હંમેશા જૈનમ જયતિ શાસનમના નામે ધર્મ પાછળ મંદિરો બનાવવા પોતાની તમામ મૂડીપૂંજી અર્પણ કરે છે, ત્યારે આ હવેલીની જાણકારી મુજબના માલિક ધાર્મિક કાર્ય માટે જગ્યા અર્પણ કરે તો શ્રી સધી માતા મંદિરના નિર્માણ માટે કરોડોના દાનની ગંગા વહી શકે તેમ છે અને ભવ્ય મંદિર નિર્માણ પામી શકે છે। ધૂળેટીના પવિત્ર દિવસે આ ધાર્મિક પ્રસંગે ઉપસ્થિત પ્રમોદભાઈ લીંબાચિયા, સતીશભાઈ મોદી, મિહિરભાઈ મોદી, જીગરભાઈ મોદી, રમેશભાઈ લીંબાચિયા, પ્રશાંતભાઈ દરજી, કીર્તિભાઈ મોદી, શ્રીજી મોદી, પંકજભાઈ શાહ તેમજ મોટી સંખ્યામાં ગોળશેરીના વેપારી મિત્રો સહિત ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા તેમજ શ્રી સધી માતાને નારિયેળનું તોરણ બાંધી નવી ધજા ચઢાવી યજ્ઞ પૂજા અર્ચના વંદના કર્યા બાદ ભોજન પ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું।